કર્યું ચાલુ. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. હવે કાલે હિપ્પોકસ નામના એક ક્રોટોન શહેરના પાયથાગોરસના શિષ્યએ વર્ગમૂળમાં 2 એની શોધ કરી અને વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે અને એ અસમય સંખ્યાનો આપણે વાસ્તવિક સંખ્યા ગણ r ની અંદર સમાવેશ કર્યો. તો હવે તમે જુઓ કે સંખ્યા રેખા પર આ અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય. કારણ કે આપણે તો જોડો લઈને નીકળ્યા હતા, જે સંખ્યા મળી એ જોડામાં નાખી દીધી અને એ બધી સંખ્યાને સંખ્યા રેખા પર આપણે દર્શાવી. જે સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવી શકાય એને આપણે નામ આપ્યું. આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. કઈ કઈ સંખ્યા આપણે જોઈ? તો કે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ, પેલો ઊંઘતો પૂર્ણાંક સંખ્યા જોઈ, સીધો બેસ. સમય સંખ્યા q જોઈ અને હવે અસમય સંખ્યા આપણે જોઈ. બરાબર? બોલો. તો હવે સંખ્યા રેખા પર આપણે અસમય સંખ્યા એને કેવી રીતે દર્શાવીશું એ આપણે જોઈએ. ઉદાહરણ 3, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 એ દર્શાવવાનું છે. ઓકે. સ્ટેપ નંબર 1, એ સરળતાથી જોઈ શકાય. તમે જે સંખ્યા રેખા પર બિંદુને સંગત સંખ્યા, દરેક બિંદુને સંગત સંખ્યા અને દરેક સંખ્યાને સંગત બિંદુ, એવું આ કેન્ટરના આ બે કીધું હતું ને, કેન્ટર અને ડેડકિન્ડે. બરાબર? ગુજરાતીમાં એમણે કીધું, એ અંગ્રેજીમાં અહીંયા આપેલું છે. તો એને સરળતાથી જોઈ શકાય એવી રીતે કે કેવી રીતે ગ્રીસના લોકોએ વર્ગમૂળમાં 2 ની શોધ કરી. તો વર્ગમૂળમાં 2 ની શોધ કોણે કરી? તો કે ગ્રીસના લોકોએ. બરાબર? અને પેલો હિપ્પોક્રેસ ક્યાં હતો? આર્યો. હિપ્પોકસ કોણ હતો? એ ગ્રીસનો હતો. બરાબર? અને પાયથાગોરસનો શિષ્ય હતો. નંબર 2, 1 એકમ લંબાઈની બાજુઓવાળા ચોરસ, 1 એકમ લંબાઈની બાજુઓવાળા ચોરસ OABC નો વિચાર કરો. એટલે તમારે જેની લંબાઈ અને પહોળાઈ બંને 1 સેન્ટીમીટર છે એવો એક ચોરસનો અહીંયા વિચાર આપણે કરીએ છીએ. બરાબર છે? નંબર 3, હવે જ્યારે ચોરસ બને છે ત્યારે એના સામસામેના બિંદુઓને જોડતા તમને વિકર્ણ મળે અને 2 ત્રિકોણ મળે. તમે પાયથાગોરસના પ્રમેય પરથી જોઈ શકો છો. શું જોઈ શકો છો? તો કે કર્ણની લંબાઈ એ બરાબર બાકીની બે બાજુ ના વર્ગોનો સરવાળો. એટલે કર્ણની લંબાઈનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો અહીંયા એનું વર્ગમૂળ આપણે લઈએ તો અહીંયા કર્ણ કયો છે તમારો? OB બરાબર શું? તો કે વર્ગમૂળમાં 1 એકમ એટલે આ બાજુની 1 બાજુ અને બીજું એકમ એટલે બીજી બાજુ. તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 1 વત્તા 1 કેટલા થાય? 2. તો કર્ણની લંબાઈ 1 એકમનો જ્યારે ચોરસ તમે બનાવો છો એના વિકર્ણની લંબાઈ અથવા તો કર્ણની લંબાઈ એ વર્ગમૂળમાં 2 થાય.
બરાબર, આવું પાયથાગોરસના પ્રમેય ઉપરથી તમને ખબર છે. હવે કે છે વિચાર કરો કે સંખ્યા રેખા પર તમે વર્ગમૂળમાં 2 નું નિરૂપણ કેવી રીતે કરશો? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 નું નિરૂપણ કેવી રીતે કરશો? આ કે છે ખૂબ જ સરળ છે. નંબર 5 આકૃતિ 1.6 માં સંખ્યા રેખા પર એવી રીતે લઈ જાઓ, 6 ને સંખ્યા રેખા પર એવી રીતે લઈ જાઓ કે જેથી શિરોબિંદુ O ઉપર આવે. શિરોબિંદુ તમારું O એટલે કે 0 ઉપર આવે. તો હવે આને તમે આજે તમારું O જે છે, O એ 0 પર અહીંયા મૂકો. બરાબર, આખો ચોરસને અહીંયા સંખ્યા રેખા પર તમે મૂકી દો. બરાબર, તો અહીંયા આગળ 0 ઉપર O બિંદુ આવે એ રીતે એને ગોઠવ્યો. તો અહીંથી આ 1 એકમ લંબાઈ થઈ ને. બરાબર, પછી અહીંથી 1 એકમનો લંબ અને આ ત્રિકોણ. તો આનું વર્ગમૂળ એટલે કર્ણ એટલે પાયથાગોરસના પ્રમાણે તમને આ ગણતરી અહીંયા આગળ મળી જાય છે. નંબર 6 આપણે હમણાં જ જોયું કે આ OB બરાબર વર્ગમૂળમાં 2 આપણને મળ્યું. કેવી રીતે મળ્યું એની ગણતરી આપણે બતાવી છે. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી, પાયથાગોરસનો પ્રમેય મેં ગુજરાતીમાં લખી દીધો છે. એનું વર્ગમૂળ લેતા બરાબર છે. હવે પરિકર દ્વારા O ને કેન્દ્ર લઈ, OB જેટલી ત્રિજ્યા લઈ અને સંખ્યા રેખાને P બિંદુમાં છેદતું ચાપ દોરીએ ત્યારે મળતું સંખ્યા રેખા પરનું બિંદુ P એટલે બિંદુ P એ વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ થાય. બરાબર, એટલે સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાને સંગત બિંદુ એટલે અહીંયાથી આપણે જ્યારે અહીંયાથી કોના જેટલી OB જેટલી ચાંપ લેવાની છે, O થી 2 સુધી. એટલે અહીંથી આમ ચાંપ મારો તો એ સંખ્યા રેખા પર જ્યાં છેદે એ તમારું એટલે વર્ગમૂળમાં 2 જે છે એ તમારા 1 અને 2 ની વચ્ચે આવતું બિંદુ, 1 અને 2 ની વચ્ચે આવતું બિંદુ છે. બરાબર છે. એવી રીતે વર્ગમૂળમાં 3 શોધવાનું છે. તો ઉદાહરણ 4 સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 દર્શાવો. બરાબર, નંબર 1 હવે આ જે વર્ગમૂળમાં 2 શોધ્યું એના જે સ્ટેપ છે એ તમારે કાયમ માટે ઉપયોગમાં લેવાના છે. કારણ કે પહેલું પગથિયું હોય તો જ દાદરો ચડી શકાય. હવે પહેલું પગથિયું જ ના હોય તો હજી તમારે એમ કહેવાય ગુરુજી હું તો કૂદકો મારીને ચડ્યો. પણ જે દાદરાનો પાયો જમીનને અડેલો ના હોય અથવા જમીનમાં કૂપેલો ના હોય એ દાદરા પર કૂદકો મારીને ચડો તો શું થાય? કાં દાદરો પડે કાં તમે પડો કે બે પડો. બરાબર, તો આ વર્ગમૂળમાં 2 ના જે સ્ટેપ છે એટલે વર્ગમૂળમાં 2 ના સ્ટેપ એટલે શું? તો કે 1 એકમ લંબાઈનો ચોરસ લીધો, એને વિકર્ણ કર્યો અને ત્યાં આગળ ત્રિકોણ મળ્યો. એટલે ત્રિકોણના માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો. પાયથાગોરસનો પ્રમેય કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો. પછી બંને બાજુ વર્ગમૂળ લેતા તમને કર્ણ OB ની લંબાઈ વર્ગમૂળમાં 2 મળે છે. અને જેને આપણે સંખ્યા રેખા પર પરિકરની મદદથી ત્રિજ્યા ચાપ દોરી અને દર્શાવ્યું. બરાબર, એવી રીતે હવે ફરીથી પાછા આપણે આકૃતિ 1.7 ઉપર આવીએ. આ 1.7 ઉપર પાછા આવી જાઓ. બરાબર, તો ત્યાં જે કર્યું છે એટલું તો તમારે કરવાનું જ છે. હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 2 OB ઉપર આ OB જે છે OB રેખાખંડ એની પર 1 એકમનો લંબ દોરવાનો. એટલે અહીંયા OB પર લંબ દોર્યો તમે. બરાબર, 1 એકમ લંબાઈનો લંબ બીડી દોરો. નંબર 3 હવે બીડી તમે દોર્યો એને ને O ને જોડી દો. બરાબર, તો અહીંયા પણ તમને ફરીથી એક કાટકોણ ત્રિકોણ મળશે.
તો ફરીથી એમ કે છે કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હવે તમારો કર્ણ કઈ થઈ ગયો? ઓડી. કર્ણ કયો થયો? ઓડી. એક બાજુ કઈ થઈ? તો કે 1 એકમ. આનો કર્ણ કયો હતો? √2. બરાબર. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હવે હું અહીંયા આગળ જગ્યા છે તો આખા સ્ટેપ હું અહીંયા લખું છું, તમે જરી અહીંયા આગળ ધ્યાન ઉપર લઈ લેજો. બરાબર. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તો કર્ણનો વર્ગ બરાબર એબા એટલે એક બાજુનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. બરાબર. તો અહીંયા આના માટે આપણે જોઈએ તો તમારો કર્ણ કયો છે? તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે સૌથી મોટી બાજુ. તો કર્ણ કયો છે? તો તમારો ઓડીનો વર્ગ. આ તમારો કર્ણ છે. બરાબર. બરાબર એક બાજુ કઈ છે? તો કે ઓબી. તો કે ઓબી નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે? તો કે 1. તો કે 1 નો વર્ગ. હવે આ મળ્યા પછી તમારે શું કરવાનું છે? તો કે બંને બાજુ વર્ગમૂળ લેતા. બરાબર. જે અહીંયા આગળ મેં શબ્દોમાં તમને કીધું એ હું અહીંયા લખીને બતાવું છું, એટલે તમારે અહીંયા પણ આ જ વસ્તુ કરવાની છે. જ્યારે આ √2 લો ત્યારે એ જ વસ્તુ મેં અહીંયા કરી. બરાબર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો શું થાય છે? તો કે માટે હવે અહીંયા વર્ગમૂળ લો તો કે ઓડી નો વર્ગ બરાબર. તો કે વર્ગમૂળમાં આ ઓબી એટલે શું છે? ઓબી એટલે શું છે? તો તમારું ઓ અને બી નું અંતર એટલે √2 નો વર્ગ અને વત્તા 1 નો વર્ગ. બરાબર. હવે અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે ઓડી આવી ગયું. અહીંયા વર્ગમૂળ અને વર્ગ 2 નીકળી જશે એટલે ખાલી 2 આવશે. આ વર્ગમૂળ અને વર્ગ 2 નીકળી જશે એટલે ખાલી 2 આવશે. બરાબર. અને 1 નો વર્ગ તો 1 જ થાય, તો 2 વત્તા 1 કેટલા થાય? એટલે અહીંયા જવાબ તમારો શું આવશે? આ રીતે વર્ગમૂળમાં 2 વત્તા 1. તો ઓડી બરાબર કેટલું આવ્યું? વર્ગમૂળમાં 2 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 3. બરાબર છે? ખ્યાલ આવી ગયો? હા. બરાબર. તો આ રીતે તમે વર્ગમૂળમાં 3 એટલે કર્ણની લંબાઈ શોધી કાઢી. હજી તમે સંખ્યા રેખા પર દર્શાવ્યું નથી, કર્ણની લંબાઈ શોધી. હવે સ્ટેપ નંબર 4. તો પરિકરથી ઓ કેન્દ્ર અને ઓડી જેટલી ત્રિજ્યા લઈ. બરાબર. ઓડી એટલે બંગડી ને, 4 બંગડી વાળી ગાડી નહીં ઓડી. તો કે ઓડી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને ક્યુ માં છેદતું એક ચાપ મારો. હવે અહીંથી આટલું માપ લઈ અને આમ ચાપ મારવાનું છે. નંબર 4. તેથી બિંદુ ક્યુ એ √3 ને સંગત છે. હવે અહીંયા એ પણ કોની વચ્ચે છે? તમે જુઓ 1 અને 2 ની વચ્ચે છે. 1 અને 2 ની વચ્ચે. તો જ્યારે તમને ક્યારેક એવું પૂછે કે 1 અને 2 ની વચ્ચેની અસમય સંખ્યાઓ શોધો, ત્યારે તમે આ રીતે જુદી જુદી સંખ્યાઓ શોધી શકો. √2 √3 એવી રીતે. બરાબર છે. હવે જ્યારે કેમ આ 1 અને 2 ની વચ્ચે આવી? તો જ્યારે તમે 2 નો વર્ગ કરશો તો અહીંયા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 2 એકમ ત્રિજ્યા જ્યારે લેશો, બરાબર, ત્યારે એ 4 થઈ જશે. 4 નું વર્ગમૂળ તો 2 થશે એટલે અહીંયા 2 ઉપર એ સંગત સંખ્યા આવશે. એટલે 1 અને 2 ની વચ્ચે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 જ આવશે. એના પછી 2 અને 3 ની વચ્ચે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6 એવી રીતે આવશે. બરાબર. નંબર 5. આ જ પ્રમાણે હવે આ સર્વસામાન્ય નિયમ આવ્યો. n કોઈ ધન પૂર્ણાંક હોય તો વર્ગમૂળમાં n-1 નું નિરૂપણ કર્યા પછી તમને વર્ગમૂળમાં n નું નિરૂપણ સંખ્યા રેખા પર કરી શકાય છે. આ જે તમને કીધું એ સર્વસામાન્ય નિયમ. સર્વસામાન્ય એટલે કોઈ પણ સંખ્યા માટે. બરાબર. અહીંયા n બરાબર તમે 5 લો.
તો વર્ગમૂળમાં 5 નું નિરૂપણ કરવાનું આવે. વર્ગમૂળમાં 5 એટલે 5 ઓછા 1. અહીંયા આગળ જે રીતે છે 5 ઓછા 1 નું નિરૂપણ કરો. 5 ઓછા 1 એટલે 4. તો 4 નું નિરૂપણ કર્યા પછી આવશે એટલે 4 નું વર્ગમૂળ. n - 1 એટલે 4 નું વર્ગમૂળ. અહીંયા આગળ હું ધારો કે હું અહીંયા 5 લઉં છું, બરાબર. તો અહીંયા મારે વર્ગમૂળમાં 5 નું નિરૂપણ કરવાનું છે. તો અહીંયા n એટલે 5, તો 5 - 1. 5 - 1 એટલે શું? તો કે વર્ગમૂળમાં 4. અને વર્ગમૂળમાં 4 એટલે શું? તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો એના બરાબર શું આવશે? તો કે 2. એટલે 2 નું નિરૂપણ કર્યા પછી મને વર્ગમૂળમાં 5 નું નિરૂપણ મળશે. મેં અહીંયા કીધું કે 2 પછી તમારે વર્ગમૂળમાં 5 આવશે. આવું જે મેં કીધું એ આવી રીતે સાબિત થાય. આવી રીતે તમે કોઈ પણ સંખ્યા અહીંયા 6, 7, 8, 9, 10, 11, 12, 13 ગમે તે સંખ્યા છે, એ ગમે તે સંખ્યાને તમે આ રીતે કરો એટલે તમને સંખ્યા રેખા પર આ જે સંખ્યાનું નિરૂપણ કરવાનું છે એ કઈ જગ્યાએ આવશે, કોની વચ્ચે આવશે, એ તમને અંદાજ આવી જશે. બરાબર? ખબર પડી? હા. પાંચમો પાઠ પતી ગયો. હા, પાંચમો પાઠ પતી ગયો. પાંચમો પાઠ પતી ગયો. પતી ગયો. કોનો પતી ગયો?